કાંદા અને પનીર અને કાજુ, આખા કાજુ નાખ્યા છે એમ ને? ટેસ્ટ કરતો કેવું છે? જામશે ને? હા, એવું એક ફ્રીજ ગોતવી હતી પણ ઘર મળી જાય તો વધારે સારું, પણ દુકાને હોય થોડુંક હોય આમ તેમ. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાની સવાર પડી ગઈ, નાઈન ધોઈને રેડી થઈ ગયા અને બીજી વખત ચા પીવા છે. મમતા તો પીવે છે અત્યારે બેઠી અને આ ભાઈ બિસ્કિટ ખાય, ચા અને બિસ્કિટ કા એ ભાઈ ચા પી લે એટલી ઘણી ખમો એમ કહે છે. અને આપણે છે ને કાલે હરદેવ માટે ઓલું જે પેડ લાવવાનું લખવાનું, તો એ તો અત્યારે સવારમાં છે ને એને લેસન કરવા બેહાડી દીધો છે અને લખવા મળ્યો છે. જો આ બધું લખ્યું છે એટલું, આ અહીંયા ઘૂંટેલું છે અને આવડું આ એને લખ્યું છે પડખે જોઈને કા ટકા મજા આવે ને લખવાની પેડ ઉપર? હે અહીંયા જોઈને આ પડાય, ફોનમાં જોઈને. ફોનમાં નથી લખવું છે, હા લખવા મળ્યું ને, ડિસ્ટર્બ ન કરો એમ કહે છે. બોલો. જય માતાજી, જય બાપા સીતારામ. એમ તો સાપીતી ને યતુની ગેમ રમતી હતી. ગેમ રમતા જોતી અત્યારમાં સવારમાં તે મજા આવે એવી છે. સ્પાઈડરમેન એમ તે હું રમતી હતી. તું ભણમાં બે જણ હારો ભણવા? હા, હું ભૂલો બે. તો ગેમ ને હું ગેમ આવડે છે મને. મજા આવે. હા તે આવડે તેટલું કહું, ભણમાં બે એટલે તને ફોન ને બધું મળે કાંઈ નહીં, ગેમ રમવા દેવાની. મસ્ત મજાની હવાર પડી ગઈ છે. કેતનને જવું છે કામે, વરસાદ એક હવે પીજો છે, કપડા નાખવાય ક્યાં. આજ તો એવું લાગે ને કપડા ધોવા જ નથી મારે તો. ઘરમાં દોરી બાંધી કાલ સાંજે દેખાડી હતી, તો આ રીતની દોરી બાંધી છે. બધાને ઘરમાં અત્યારે આવી જ પોઝિશન હશે કે? હા, બધાને ઘરમાં ના કપડા નાખે ક્યાં, કોકને નખાય એવું હોય છે બહાર નાખ્યું હોય છે. બાલ્કની વાળાનો વાંધો ન આવતો હોય, એ તો બાલ્કનીમાં નાખી દે, પણ અમારે ધાબે ઉપર ખુલ્લું છે અત્યારે, એટલે ધાબે કઈ નખાય નહીં. આજ તો છે ને મેળાને તો કપડા ધોવા જ નથી એમ એવું લાગે વરસાદ રહી ગયો છે, નહીં આવે તો ધોઈ નાખીશ આખો દીમાં ગમે ત્યારે, પણ આજનો અત્યારે મને જ ધોવા. કાંઈ નહીં, હાલો તો જાવ દઉં. હા તો કાંઈ નહીં, હાલો તમે કામે જાવ જો. હવે અમે બપોરનું વિચારશું. હા, કામ બામ કરીને હું બનાવું જે સારું લાગે તમે તો એમ જ કહો, જે સારું લાગે. અમને સારું જ નથી લાગતું. રાંધી નાખી, જે સારું હોય બકાલું સારું જ નથી લાગતું તો રહેવા દેજો. તીખા રહો. હા હા તો વાંધો નહીં, હાલો. સવારનો વરસાદ તો ધીમો ધીમો આવે જ છે, એમાં છે ને મમતાને બધું કામકાજ અટવાઈ ગયું છે કા? હું કામકાજ ઘરનું કામકાજ બહાર નીકળવાતું નથી ને? બહાર હું ઘરમાં કાશ કપડાય નથી ધોયા. હા, નાખવાય ક્યાં ધોય? વરસાદ રહી ગયો તો ધોઈ નાખીશ. વરસાદ પણ રહે જ ને, આખો દી આવશે આમને. બોલાવો, ભેગા કરી હે ભેગા કરી હા, પડ્યા છે એ બધે પહેરવાનું કા? બના ભીના હું તો વાસ આવી જાય. બાટી જાય તો ઓલું નાખી તો તે વાસ આવે. કેવું શું કહેવાય એને? કમ્ફર્ટ. કમ્ફર્ટ. તો હાલો છે ને અત્યારે જમવા સીધા ભાઈ આવે સીવી 1 વાગી ગયો કા? 1 વાગી તો કેતનને મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. ચણિયા થઈને આવ્યો, તુરિયાનું શાક બનાવ્યું, ભાખરી. તુરિયા, સેવ તુરિયા, ભાખરી ને કેરીનું હાથનું મસ્તીનું વરસાદમાં કા? મજા આવી દેખાવાની. પલોઠી વાળાય પલોઠી વાળ તારી કમેન્ટ આવી હતી ને, ફોન નહીં જોવો ને એમ કીધું. ફોન તો ઈ માર એટલા ખાય તો ન મૂકે. જો 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 બસ ને આમ કરે. કાંઈ નહીં, હાલો જમી લેવી, એ રોયા કરશે ન કરે. ઘરે પહોંચી ગયો ને અત્યારે, એમાં એવું છે અત્યારે છે ને એમ ભાવું ઘેરે છે એ, હું હજી પહોંચ્યો છું, હાથ પગ ધોયો છે, ટી શર્ટ ને એવું કહ્યું, હાથ પગ ધોઈને હજી ઘરમાં આવ્યો છું ને મમતાની છે ને હજી ખાવાનું શરૂ છે જોઈને. એમાં એમ હતું કેતનને છે ને પ્રોગ્રામમાં જવાનું હતું, આખી ડુંગળીનું શાક ખાવા. આખી ડુંગળીનો પ્રોગ્રામ હતો કા? પ્રોગ્રામ બંધ નહીં, ખાઈને પૂરો બી એવા બધા વહેલા પૂરો થઈ ગયો. વહેલા પૂરો થઈ ગયો. કેતન સીધા અહીંયા બી આવ્યા. અમે એમ ભાવબેન છે ને રાંધીને અમે બે અહીંયા એક હું મારા ઘરેથી રાંધીને બી આવી ને ભાવબેન અહીંયા શાક ને ભાખરી કરી નાખી. બે ભેગું ખાતા હતા તા બધા આવ્યા. હા, લઈને વી આવ્યા પાર્સલ કા? પાર્સલ લઈ આવ્યા. ફાડા લાપસી ઘરે બનાવી. ફાડા લાપસી ઘરે બનાવી. જો હા છે ને આખા કાંદાનું શાક છે અને આ ફાડા લાપસી અહીં ઘરે બનાવી કા? હા, અમે બે ખાતા બધા આવ્યા મોટ પાડી. એમાં એમ તો મારા ભાઈ ને બધા હતા પ્રોગ્રામમાં, એ ઘેરે પાર્સલ લઈને વી આવ્યા મારીને રાતને. હું થયો કાંદા અને પનીર અને કાજુ, આખા કાજુ નાખ્યા છે એમ ને? હે જો આની વાટે હતા જમવા બે જતી આખા કાંદા. હે આપણે બે હોય વાહે તો કામેથી આવી એટલે ટેસ્ટ કરતો કેવું છે? જામશે ને?
મજા જ આવે. હા જો કાંદાનું શાક છે મસ્તીનું, આખા કાંદા છે. હવે આપણે રેસીપી વિડીયો બનાવીએ કે નહીં કમેન્ટ કહેજો, એટલે આપણે બનાવીશું વિડીયો એક. અત્યારે છે ને અમે ભાઈ આવ્યા અમારી રૂમે, અને આવીને છે ને મમતાએ દૂધ ગરમ કરવાનું પ્રોસેસ કરી દીધી છે. કા તો શું કરવા કે એમ કે હવારમાં મૂકેલું રાખવાનું હોય. એમાં એમ છે અમારે ફ્રીજ છે નહીં ને? કા હા પરીક્ષાની ફ્રીજ એક લેવું છે સેકન્ડમાં. આપણે ધ્યાનમાં હોય તો કહેજો સુરતમાં કોઈને, જૂનામાંથી લેવાનું છે, નવાની ફેડ છે નહીં આપણે. કા હા નાનું હોય હા બહુ મોટું હોય ને માપસરનું. માપસરનું એટલે નાનું આમ હોય એવું. કા જેવું આપણે દૂધ બકલ થાય દૂધ પીડ્યું રહે એવું, બહુ મોટું નહીં બહુ નાનું નહીં. અને બજેટ રીતે આપણે ઓછું આવો 5,000 સુધી હાલ છે. 5,000 હા એટલું હોય ને તો હાલ છે, કેમ કે એટલું આપણે ફેર છે અત્યારે. તો એવું એક ફ્રીજ ગોતવી હતી, પણ ઘર ઘરાવ મળી જાય તો વધારે સારું. પણ દુકાને હોય થોડુંક હોય આમ તેમ, તો એટલે ઘર ઘરાવ મળે તો કોઈની ધ્યાનમાં હોય તો આપણને જણાવજો. અને જે આ આખા કાંદાનું શાક બનાવ્યું ને એ મારા ભાઈને એને બનાવ્યું હતું. પાછા તમે કમેન્ટમાં કહો કે મમતાને બહુ સારી રેસીપી આવડે છે, તો પાછા મમતા મેં નહોતું બનાવ્યું, હું તો ખાલી અહીંથી રાંધીને મારું ના ભાવબેન ના હથવારો બે એકલી ઓછું હા કે અહીંયા હથવારે ખાઈ એમ. આ બધાને બહાર જવાનું હતું, પણ ના પૂરું થઈ ગયું. બધા ખાઈ ખાઈને બી આવ્યા તો શાક ને એવું લેતા આવ્યા તમારે છે, એટલે આઈને ખાઈ લીધું. પછી હા એટલે પછી કહેતા નહીં કે કેતન ને જવાનું હતું બહાર જ તે રાજભાઈ ને કેતન ને, પણ પછી નો મેળ આવ્યો, મોડું થાય એમ હતું બેયને. એમાં એમ હતું જ્યાં પ્રોગ્રામ હતો ને ત્યાં એ ખાતા વાળાનું હતું, લેડીસનું જેન્ટ્સનું બધાનું ભેગું. એટલે લેડીસનું 8 વાગે પહેલાં છૂટી કરવી હોય, હા એટલે એ બધા એ ગણતરી વહેલા થતા ઓલું કરી નાખ્યું એમ. અમિત ખાતા હતા તો એ આવ્યા વહેલા થતા. આને હવે જવાનું છે કે નથી જવાનું હા. એમ. એટલે શાક ને એવું છે ને એ મારા મોટભાઈને એને બનાવ્યું હતું આખા કાંદાનું. એટલે આપણે કમેન્ટ કરજો, અમે આખા કાંદાનું આપણે બનાવશું એકવાર. મને આવડે જ છે મમતાને આવડે છે, પણ આપણે ટાઈમ લેશું એક પછી આપણે બનાવશું. કા નિરાતે હમણાં નથી બનાવતા, એમ તો આપણે બનાવતા જ છે, નથી બનાવતા. હા બનાવ્યું એટલે જ તે ને આપણે નિરાતે બનાવશું એકાદ વાર. એ તમે ઓલો હાસીને કઢીનો કહો ને, મરસાની કઢીનું. હા એ બનાવશું, પણ કંઈક છાશ થોડી ખારી આવે ને, હા હવે થોડી ખાટી છાશ ભેગી કરે ને પછી બનાવશું આપણે. કાંઈ નહીં વાંધો નહીં. તો હાલો દૂધ ગરમ થઈ ગયું તમારે? ખાય છે ઈ દૂધ ગરમ. કાંઈ નહીં હાલો તો છે ને સારી કમેન્ટ કરી નાખજો, અને મળશું એક નવા વિડીયો સાથે. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ, મળશું કાલે.